બદનક્ષી કેસમાં અરવિંદ કેજરીવાલ અને આપ સાંસદ સંજય સિંહને હાઈકોર્ટથી ઝટકો મળ્યો છે। બદનક્ષી કેસમાં ગુજરાત હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે। સમન્સ રદ કરવાની અરજી હાઈકોર્ટે નકારી છે, ફગાવી દીધી છે। અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહની અરજી કોર્ટે ફગાવી છે। હવે બંનેને મેટ્રો કોર્ટમાં હાજર થવું પડશે। તો બદનક્ષી કેસમાં અરવિંદ કેજરીવાલ અને આપના સાંસદ સંજય સિંહની મુશ્કેલી વધી શકે છે। હાઈકોર્ટથી તેમને ઝટકો મળ્યો છે કારણ કે ગુજરાત હાઈકોર્ટે તેમની અરજીને ફગાવી દીધી છે। તેમનું સમન્સ રદ કરવાની અરજી હતી જે હાઈકોર્ટે ફગાવી છે। અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહની આ અરજી હતી। હવે બંનેને મેટ્રો કોર્ટમાં હાજર થવાનું રહેશે। તો બદનક્ષી કેસમાં અરવિંદ કેજરીવાલ અને આપ સાંસદ સંજય સિંહને કોર્ટમાં હાજર થવું પડશે। હાઈકોર્ટથી તેમને ઝટકો મળ્યો છે। બદનક્ષી કેસમાં ગુજરાત હાઈકોર્ટે તેમને રાહત નથી આપી। સમન્સ રદ કરવાની જે અરજી હતી હાઈકોર્ટે ફગાવી દીધી છે। અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહની આ અરજી હતી જેમાં તેમણે સમન્સને રદ કરવાની અરજી કરી હતી। જોકે હાઈકોર્ટે તેમની અરજીને ફગાવી છે જેથી હવે બંનેને કોર્ટમાં હાજર થવાનું રહેશે। વધુ માહિતી સાથે સંવાદદાતા મૌલિક ધામેચા જોડાયા છે। મૌલિક, બદનક્ષીના કેસમાં હવે અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ ક્યારે હાજર થઈ શકે છે? કોર્ટે શું કહ્યું? બિલકુલ, ફક્ત જે રીતે વિગતો પ્રાપ્ત થઈ રહી છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજય સિંહ સામે જે બદનક્ષીનો કેસ થયો હતો કારણ કે જે તે સમયે કોર્ટમાં ચાલતો હતો ત્યારે ગુજરાત યુનિવર્સિટી તરફથી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રીને જે ડિગ્રી માંગવાનો વિવાદ સામે આવ્યો હતો અને તેને જ પગલે અરવિંદ કેજરીવાલ અને સાંસદને સમન્સ રદ કરવા માટે જે અરજી કરવામાં આવી હતી તે તો ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી હતી। ગુજરાત હાઈકોર્ટે એ પણ કહ્યું હતું કે આ બંને અરજીઓ જે છે તે કોઈ પણ પ્રકારના તથ્યો વગરની છે અને આ પ્રકારની પરમિશન માંગ્યા અગાઉ પણ ગુજરાત યુનિવર્સિટી જે છે તે ફરિયાદ દાખલ કરાવી શકે છે। જેને લઈ હવે મેટ્રો કોર્ટમાં ફરી વખત તેમની જે મુદત જે છે તે ભરવા માટે અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ કોર્ટમાં હાજર થવું પડશે। જી મૌલિક, આભાર માહિતી આપવા માટે। આગળ વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક બ્રેક માટે।